નર્મદા કેનાલ જે કેનાલ મુખ્ય કેનાલ કરણનગર થઈ દેત્રોજ થઈ અને કચ્છ તરફ જઈ રહી છે, ત્યાં આગળ કેનાલ સાઈડમાં વાવેતર કરવામાં આવેલા સારી જાતિના વૃક્ષોનું છેદન થઈ રહ્યું હોવાથી અહીં વૃક્ષ બચાવવા માટેની અને પ્રકૃતિના પ્રેમ સાથે કાર્ય કરતી નીરવ પ્રકૃતિ ટ્રસ્ટ સંસ્થા દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીંથી દૈનિક હજારોની સંખ્યામાં વૃક્ષોનું છેદન કરી અને લઈ જવામાં આવે છે। આ અંગે તેઓએ અનેક જગ્યાએ રજૂઆત કરી છે, પરંતુ એનો કોઈ નિવેડો આવ્યો નથી। જે તે જગ્યાએ તેઓ રજૂઆત કરતા આવ્યા છે ત્યાંથી માત્ર ને માત્ર ખો આપવામાં આવી છે, અને એ ખો આપવાનું કારણ એવું છે કે જે આ નર્મદા કેનાલ જઈ રહી છે, જેની સાઈડોમાં વાવેતર કરાયેલા કિંમતી વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, તે જગ્યા દેત્રોજ, જોટાણા, કડી વિસ્તારના 3 તાલુકાને મળીને આવેલી હોવાથી અહીં આગળ કોઈપણ અધિકારીઓ પોતાના ઉપર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કે આ અમારી જવાબદારીમાં આવે છે, જેને લઈને ટ્રસ્ટના સર્વા સંચાલકોએ આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ વૃક્ષછેદન નહીં અટકે તો પછી આગામી સમયમાં જલદ પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન માટે એક કામ કરતી નીરવ પ્રકૃતિ ટ્રસ્ટ, જેનો હું પ્રેસિડેન્ટ છું, ઘણા વર્ષોથી વૃક્ષ પર્યાવરણ બચાવો અભિયાન નીચે કામ કરી રહ્યા છે। આ જે કેનાલ પર ઊભા છીએ તે કેનાલ ગુજરાત સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ છે, અને આ કેનાલ કડી તરફથી કચ્છ સુધી જતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પેટા નંબર 2-3 છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ ભારે માત્રામાં વૃક્ષ કટિંગ થઈ રહ્યું છે। અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2 જિલ્લાની સરહદ લાગુ પડે છે અને 3 તાલુકા લાગુ પડે છે, કડી તાલુકો, જોટાણા તાલુકો અને દેત્રોજ તાલુકો, અને એની અંદર પણ 3 વિભાગ છે। સરદાર સરોવર નિગમના અધિકારીઓનું કહેવું એવું થાય છે કે અમારી જવાબદારી આ કેસ કરવાની આવતી નથી। અમે વન વિભાગ પાસે જઈએ તો વન વિભાગ એવું કહેવા માગે છે કે આ અમે માત્ર વૃક્ષારોપણ કર્યા પછી અમારી કોઈ જવાબદારી રહેતી નથી, આ મામલતદારની અંદરમાં આવે છે। મામલતદાર સાહેબનું એવું કહેવામાં આવે છે, મામલતદાર તો આ વન વિભાગની અંદર આવે છે, અમારે કંઈ આમાં હોતું નથી। ખરેખર આ 3 વિભાગના લોકો અમે જ્યારે રજૂઆત કરી, સરકારશ્રીમાં કરી, અધિકારીઓને કરી, પદાધિકારીઓને કરી, માનનીય મુખ્યમંત્રી સાહેબને કરી, નીતિનભાઈ સાહેબ જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે અમે રૂબરૂ અને લેખિત આ કડીના સ્થાનિક હોવાના કારણે લેખિત પણ અમે રજૂઆત કરી। અવારનવાર પ્રેસ નોટ આવેલી છે કે લગભગ 10 વખત તો પ્રેસની અંદર દિવ્ય ભાસ્કરની અંદર આવેલ છે, તેમ છતાં કોઈ અમુક અગમ્ય કારણોસર આ લોકો ઉપર કોઈ પગલાં લેવાતા નથી। સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન અહીંયાથી ટ્રેક્ટરો રેગ્યુલર નીકળે છે। ખરેખર તો જે વાહનો લાકડાની હેરાફેરી કરતી હોય, વાહતુક કરતા હોય, એવા સાધનોની પરમિટ મામલતદાર શ્રી આપવી જોઈએ। પરમિટ સિવાયનું કોઈ પણ વાહન લાકડુંને હેરાફેરી કરી શકે નહીં। અને માનો કે ખેડૂત પોતાના ખેતરમાંથી લાવતો હોય તો એના માટે ગ્રામ પંચાયત 7/12નો દાખલો લઈ અને ગ્રામ પંચાયત દાખલો આપે કે ભાઈ આ ખેતરના માલિકના પોતાના છે, તો અમારા કોઈ ખેતરના માલિકો પોતાનું લાકડું લાવતું હોય તો અમારે એમને કોઈ હેરાન કરવાની સહેજ પણ અમારો ઈરાદો નથી કે અમારો કોઈ એવો ઈરાદો નથી પોતાના લાકડું હોય અને ખેડૂતને નડતરરૂપ હોય તો કાપવા પણ જોઈએ। પણ અમારો વાંધો ક્યાં છે? સરકારી જમીન, સરકારી પડતર, રોડ સાઈડની જમીનો હોય, લાલ લીટીની જમીનો હોય કે સરકારના અંદરમાં ગામ તળની જમીનો હોય, તળાવની જમીનો હોય, એના ઉપરથી બારોબાર લોકો ગેરકાયદેસર કટિંગ કરી અને બારોબાર વેચી મારે છે, એની સામે અમારો વાંધો છે। અને નર્મદા કેનાલ ઉપરનું તો એક પણ વૃક્ષ ખરેખર કપાવવું ના જોઈએ। અહીંયા આગળ મોટા માત્રામાં રેતી ખનન પણ થાય છે।